આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષયમાં જે આપણું ચોથું ચેપ્ટર છે સામાયિક શ્રેણી, તો એમાં એક રીત છે ચલિત સરેરાશની રીત. તો એનો આજે આપણે દાખલો શીખવાના છે. દાખલો છે ઉદાહરણ નંબર 8. તો ઉદાહરણ નંબર 8 માં કીધું છે કે કોઈ એક બેંકની એક શાખાના જુદા જુદા સપ્તાહમાં ખોલાયેલા ખાતાની સંખ્યા નીચે પ્રમાણે આપેલ છે. 3 સપ્તાહની ચલિત સરેરાશની રીતનું વલણ શોધો. મિત્રો, જ્યારે 3 સપ્તાહ એમ કે તમને, તો ત્યારે તમારે 4 કોષ્ટક બનાવવાના રહેશે અને ત્યારે તમારે શું ધ્યાનમાં રાખવાનું છે તો યાદ રાખો. તો મિત્રો, અહીંયા તમારે ટી અને વાય નું ખાનું જે તમને ચોપડીમાં આપેલું જ છે એ પ્રમાણે સપ્તાહનું ખાનું ને ટી નામ આપી દો અને ખોલેલા ખાતાની સંખ્યાને વાય નામ આપી દો. આ રીતે તમારે ગણતરી કરી દેવાની છે. અને ત્યાર પછી તમને 3 સ્તરીય એટલે કે 3 સપ્તાહનું ચલિત સરેરાશની રીત જ્યારે પૂછાય ત્યારે યાદ રાખો. અહીંયા નજીક જો તમને અહીંથી બતાવું છું, ત્યારે શું કરવાનું, પહેલા કોલમમાં બંને ખાનામાં ડેશ કરવાનું અને છેલ્લા કોલમમાં પણ બંને ખાનામાં ડેશ કરવાનું છે. બરાબર? એટલે કે આ 2 કોલમ તમારા થઈ ગયા. હવે બીજા કોલમથી સ્ટાર્ટ કરવાનું છે. બીજું કોલમથી તમે સ્ટાર્ટ કરો ત્યારે તમારે શું ધ્યાનમાં રાખવાનું છે? તો મિત્રો, અહીંયા યાદ રાખવાનું છે કે તમે આ બીજા કોષ્ટકની ગણતરી કરો છો અને 3 સપ્તાહ છે એટલે કે 3 કોલમનો આપણે સરવાળો કરવાનો છે. કઈ રીતના મિત્રો? તો યાદ રાખો. શું કરવાનું કે ઉપરનો કોલમ, મધ્ય કોલમ જેની ગણતરી કરીએ છીએ એ અને એના નીચેનો કોલમ, આ 3 નો સરવાળો કરીએ એટલે કે 26 વત્તા 27 વત્તા 26. બરાબર છે? યાદ રાખો, 27 જે કોલમની ગણતરી કરો એ મધ્યમાં આવવું જોઈએ અને ઉપરનું કોલમ અને નીચેનું કોલમ આ બે જે છે એ પ્રાપ્તાંકનો સરવાળો કરવાનો છે. તો એનો સરવાળો કરતા આવશે જવાબ તમારો 79. અને ત્યાર પછી 3 સપ્તાહની ચલેલા સરેરાશ શોધવાની છે. એટલે કે જે 79 આવ્યા છે તમારા, બરાબર છે? તો 79 ભાગ્યા કેટલા વર્ષ લીધા છે આપણે? તો 1 2 અને 3 કોલમની ગણતરી કરી છે એટલે ભાગ્યા 3 કરો એટલે જવાબ આવશે તમારો 26.33. મિત્રો, ચોપડીમાં અલગ રીત છે પણ તમે આ રીતે પણ એની ગણતરી કરી શકો. બરાબર? ત્યાર પછી તમારે શું કરવાનું? તો હવે ફરીથી ત્રીજા કોલમની ગણતરી કરો એટલે કે ઉપરનો કોલમ એટલે 27 વત્તા મધ્ય કોલમ જેની ગણતરી કરો એટલે 26 વત્તા નીચેનો કોલમ 25 એટલે કે એની ગણતરી કરશો એટલે જવાબ આવશે તમારો 78. અને અહીંયા શું કરવાનું છે? 78 ભાગ્યા 3, કારણ કે 3 સપ્તાહની ગણતરી કરો છો એટલે 78 ભાગ્યા 3 કરશો એટલે જવાબ આવશે તમારો 26. એ જ રીતે ફરીથી 25 ની ગણતરી કરો, 25 ના કોલમની, ત્યારે ઉપરનો કોલમ એટલે 26 વત્તા 25 વત્તા 22 બરાબર તમે ગણતરી કરશો એટલે આવશે 73 અને અહીંયા 73 ભાગ્યા 3 કરી દેવાના એટલે જવાબ આવશે 24.33. ત્યાર પછી સેમ આવી જ ગણતરી કરતા રહેવાનું. 22 નું કોલમ ઉપર 25 એટલે 25 વત્તા 22 વત્તા 24 આની ગણતરી કરશો એટલે તમારો જવાબ આવશે 71 અને અહીંયા 71 ભાગ્યા 3 કરશો એટલે જવાબ આવશે 23.67. એવી રીતના ફરીથી ઉપરનો કોલમ એટલે 22, સેન્ટરનો કોલમ મધ્યનો એટલે 24 વત્તા એના નીચેનો કોલમ એટલે 25 એનો જવાબ પણ આવશે 71. ફરીથી 71 ભાગ્યા 3 સરખો જવાબ આવશે 23.67. હવે 25 જે 7મું કોલમ છે એના આધારે ગણીએ તો ઉપર 24 વત્તા 25 વત્તા 23 એટલે જવાબ આવશે 72 અને અહીંયા કરવાનો 72 ભાગ્યા 3 એટલે તમારો જવાબ આવશે 24. એ રીતના આ 8મું કોલમ એટલે ઉપરનો કોલમ એટલે 25 વત્તા 23 વત્તા નીચેનો કોલમ 22 એની ગણતરી કરશો એટલે તમારો જવાબ આવશે 70 અને અહીંયા 70 ભાગ્યા 3 એટલે તમારો જવાબ આવશે 23.33. અને છેલ્લો કોલમ છે 22, ઉપરનો કોલમ 23 વત્તા 22 વત્તા 21 ટોટલ આવશે 66 અને 66 ભાગ્યા 3 કરશો એટલે તમારો જવાબ આવશે 22. તો મિત્રો, એકદમ સિમ્પલ ગણતરી છે. તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ચોપડીમાં અલગ રીતે ગણેલું છે, આ અલગ છે, પણ આ રીત તમને સહેલી લાગતી હોય તો આ રીતે પણ તમે દાખલાની ગણતરી કરી શકો અને 3 સપ્તાહની ચલિત સરેરાશની ગણતરી આ રીતે આવશે. આ તમારો થયો જવાબ. તો મિત્રો, આ એકદમ સરળ રીત છે. જો 3 સ્તરીય પૂછાય દાખલો તો તમારે આ જ ગણવાનો અને એના અથવામાં તમને ટી નો પણ દાખલો પૂછાશે. તમને બેમાંથી જે સરળ લાગે એ દાખલો તમે પરીક્ષામાં ગણી શકશો. તો આ થયો આપણો ઉદાહરણ 8. થેન્ક યુ.